નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 11 છે પરિમિતિ અને ક્ષેત્રફળ। આજના વિડીયોમાં આપણે શીખીશું મહાવરો 2, આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ। તો જોઈએ તેનો પ્રશ્ન 1। નીચે આપેલા કોષ્ટકમાં જુદી જુદી વસ્તુઓના માપ લખ્યા છે, તે માપવા માટે તમે કયા માપનનો ઉપયોગ કરશો તેની સામે ખરાની નિશાની કરો। અહીં આપણને વસ્તુઓના નામ આપેલા છે, ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિમીમાં। તો હાથ રૂમાલ તો તે સેન્ટીમીટરમાં મપાશે, તેથી સેમીમાં ખરું કરેલું છે। હવે નોટબુકનો કાગળ તો તે આવશે ચોરસ સેમીમાં, સાડી તો તે મીટરમાં મપાશે, શાળાની જમીન તો કે મીટર, કોઈ શહેરની કુલ જમીન, શહેર કીધું તો કિમીમાં, રાજ્યની પણ કિમીમાં મપાશે। હવે જોઈએ પ્રશ્ન 2। નીચે આપેલા બંને ચોરસના આધારે આપેલી ખાલી જગ્યાઓ પૂરો। તો અહીં આપણને એની પહેલું છે ચોરસ, એની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે, તો પરિમિતિ આપણને 4 ને 3, તો 4 3 ને 3 9, 3 ને 3 6, 4 ને 4 8, 8 ને 6 ટોટલ મારતા જવાબ આવશે 12 ચોરસ સેમી। ચોરસ બીની પરિમિતિ તો કે 24 સેમી। ચોરસ એનું ક્ષેત્રફળ તો 9 આવશે, 9 ખાના છે ટોટલ, 3 ચોક 12 થાય ને। હવે ચોરસ બીનું ક્ષેત્રફળ તો એની પરિમિતિ 24 છે, તો ક્ષેત્રફળ કેટલું આવશે? તો એનું ક્ષેત્રફળ આવશે 36। ચોરસ બીનું ક્ષેત્રફળ ચોરસ એથી કેટલા ગણું વધારે છે? તો જવાબ આવશે 4 ગણું। 9 ચોક 36 થાય ને, તેથી 4 ગણું। ચોરસ બેની પરિમિતિ ચોરસ એથી કેટલા ગણી વધારે છે? તો 12 દુ 24, તેથી 2 ગણી વધારે છે। હવે જોઈએ પ્રશ્ન 3। નીચે આપેલી જુદી જુદી આકૃતિઓનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો। આકૃતિ એનું આપણે પરિમિતિ જોઈએ તો આ સી તો આપણે ગણવાની જ નથી, જો કે ડાયરેક્ટ આપણે આન્સર ઉપર જઈશું। પહેલું, કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો સૌથી મોટી આકૃતિ આપણને મળી છે એ, તો જવાબમાં આવશે એ। કુલ કેટલી છે તેની ક્ષેત્રફળ? તો આપણે અંદરની જગ્યાઓ ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, 14 15 16 17 18 19 20 21 22 23 અને 25, તો જવાબ આપણે કેટલો આવ્યો? 25। કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો સૌથી નાની આકૃતિ આપણને બી આપેલી છે, તો આપણે લખીએ બી। કેટલું છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12, તો આપણે લખીએ 12। કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? તો સૌથી નાની આકૃતિની જ ઓછી હોય ને, તો આપણે લખીશું બી। કેટલી છે? તો કે 18। કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે? તો સી આકૃતિ જો સૌથી મોટી છે, તો તેનો જવાબ આવશે સી। અને એની કેટલી છે? તો કે 33। આપણે ગણીએ, જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 અને 33,